નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। વિસાવદરના મોટા બલગામ ગામે હેરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહ સાથે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો। ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। વડીલોને સન્માનિત કરવામાં આવ્યા। આમ જોઈએ તો આજના હાઈટેક યુગમાં વડીલોનું સન્માન કરવું એક મોટો લાવો મોબાઈલ આવતા ભાઈઓ બહેન માતા પિતા પરિવાર એક સાથે બેસીને વાત પણ નથી કરતા। આવા સમયે વૃદ્ધાશ્રમો પણ વધી રહ્યા છે, ત્યારે આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રથમ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમનું આયોજન સુરતમાં વસતા હેરપરા પરિવારના યુવાનો દ્વારા કરવામાં આવ્યું। વિસાવદર તાલુકાના મોટા બલગામ ગામે સમસ્ત હેરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું। મોટા બલગામ ગામે આવેલ પટેલવાડી ખાતે હેરપરા પરિવારનું સ્નેહ મિલન સમારોહ સાથે સ્નેહ ભોજનનું પણ આયોજન કરાયું। કાર્યક્રમમાં મોટિવેશન તરીકે સુરતથી હરેશભાઈ માણિયા દ્વારા ખૂબ સારી રીતે વિચારોનું વાવેતરમાં કૌટુંબિક ભાવના વધે તેવા વિચારો વ્યક્ત કર્યા। ભાવુક દ્રશ્યો જોવા મળ્યા, સાથે વડીલોને સન્માનિત કરવામાં આવ્યા અને કાર્યક્રમનું સુરત ખાતે હેરપરા પરિવારના યુવાનોએ ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું। સાથે હેરપરા પરિવાર ટ્રસ્ટ વિશે માહિતી મંત્રી હિતેશભાઈ રમણીકભાઈ હિરપરાએ આપી કાર્યક્રમનું સંચાલન ઉર્વેશભાઈ ગોરધનભાઈ હિરપરાએ કરવામાં આવેલ। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। આજે અમારે મોટા બલગામ હિરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્નેહ મિલનનો ખાસ ઉદ્દેશ તો અમારો એ હતો કે પરિવારના જે વડીલો દાદા અને દાદીઓ છે તેમની સાથે એક સ્નેહ મિલન થાય, અને એ બાબતના એક અમે જે વક્તા હતા સુરતથી ખાસ અમારા હરેશભાઈ માણિયા કે ભાઈ અમે પંખી એક ડાળના એ વિષય ઉપર એણે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું, અને પરિવારમાં દર વર્ષે આ રીતે બધા મળતા રહે અને આ રીતે વડીલોને આપણે વંદના કરતા રહીએ એ મેસેજ અમે દરેક પરિવારને આપવા માગીએ છીએ। આજના હાઈટેક યુગમાં તો હવે મોબાઈલનો જમાનો આવી ગયો છે, તો લોકો છે તો અત્યારે પરિવારમાં એકબીજાને મળવાનો લોકો પાસે સમય નથી રહેતો। તો જો ભવિષ્યમાં આવા બધા આપણે આયોજનો કરતા રહીએ તો એ બાને પરિવારના સભ્યો સાથે એમને વર્ષમાં બી એકવાર મળવાનું થઈ શકે। એ અમારા ગામને આંગણે જે હિરપરા પરિવાર સ્નેહ મિલન સૌ પ્રથમવાર યોજાયો છે। આજ સુધી અમારા ગામમાં એકેય સ્નેહ મિલન યોજાયો જ નથી એકેય પરિવારમાં। તે આ સ્નેહ મિલન યોજાયો એનાથી અમને એટલી આમ સ્નેહભૂતિ થાય છે કે આ પરિવાર જે રીતે તેના વૃદ્ધ મા બાપને મળીને જે આંખો ભીની થઈ તે લોકોની, તે બદલ અમને પણ એવો અનુભવ એવું થાય છે કે દર વર્ષે આ સ્નેહ મિલન યોજાવો જ જોઈએ। આ પરિવાર નહીં પણ બધા પરિવારમાં આ રીતે સ્નેહ મિલન યોજાય તો જે આપણા બંને મોટા વ્યક્તિઓ વચ્ચે જે આપણે અનબન હોય છે તે થોડી ઘણી પણ તો આમાં ફેરફાર થાય તો આપણા માટે ખૂબ જ સારું છે। એટલા માટે હું તો એમ જ કહીશ કે આ બલગામ ગામના પ્રથમ નાગરિક તરીકે કે આ સ્નેહ મિલન આવો સ્નેહ મિલન વર્ષમાં એકવાર યોજાવો જ જોઈએ એમ। બલગામ ગામના આંગણે જો આવો સ્નેહ મિલન પરિવાર યોજાય તો બધા માટે ખૂબ જ સારું છે અને બધા હળીમળીને રહી શકે છે, અને થોડો ઘણો પણ ફેરફાર આવે તો આપણો આ કાર્યક્રમ સફળ થયો એમ ગણાય।